નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં આ થઈ શું રહ્યું છે? એક બાદ એક નવો વિવાદ થઈ રહ્યો છે કે પછી કરવામાં આવી રહ્યો છે? આને વિવાદ કહીએ કે કોઈ સાજિશ કહીએ? આ ભારતીય જનતા પાર્ટી જે શિસ્તની પાર્ટી કહેવાય છે, આ પાર્ટીમાં રોજ કંઈક ના કંઈક હેડલાઇન બની જતી હોય છે। આજની હેડલાઇનની જો વાત કરીએ તો ડૉક્ટર હેમાંગ જોશીનું ફેક એકાઉન્ટ બની ગયું છે ઇન્સ્ટા પેજ પર। ભારતીય જનતા પાર્ટી આઈટી સેલ અને સોશિયલ મીડિયા સેલ દ્વારા પરમ દિવસે જ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમ બાદ ઇન્સ્ટાગ્રામ પર ડૉક્ટર હેમાંગ જોશીના નામે એક પેજ પણ બની ગયું। હેમાંગ જોશીનો જ ફોટો મૂકી દેવામાં આવ્યો। હેમાંગ જોશીના લગતું જે પ્રચાર સામગ્રી છે તે પણ અપલોડ કરી દેવામાં આવી। પ્રોફાઇલ જે બનાવવામાં આવી તેમાં ડૉક્ટર હેમાંગ જોશી મોદી કા પરિવાર એટલે ખૂબ જ વ્યવસ્થિત રીતે આ ડુપ્લિકેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું કે કોઈ પ્રોફાઇલ પણ વાંચે, ફોટો પણ જોવે અને અંદર અપલોડ કરેલી જો કોઈ વસ્તુઓ પણ જોવે તો કોઈ પહેલી ઘડીએ યકીન જ કરી લે કે આ ડૉક્ટર હેમાંગ જોશીનું એકાઉન્ટ છે। પરંતુ ડૉક્ટર હેમાંગ જોશીએ પોતાના ફેસબુક પેજ પર જ આની માહિતી આપી દીધી કે આ એકાઉન્ટ જે ઇન્સ્ટા પર બન્યું છે તે એકાઉન્ટ ફેક છે। તેને લઈને તેઓએ લોકોને જાગૃત પણ કર્યા છે કે આ એકાઉન્ટ પરથી કોઈ પણ પ્રકારની વાતચીત થાય તો તેને માન્ય રાખવી નહીં। પરંતુ આટલી મોટી ઘટના બન્યા બાદ પણ આ મામલે સાયબર સેલમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી। આની પાછળનું શું રહસ્ય છે તે તો અકબંધ છે, કેમ કે જ્યારે લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી હોય અને હાલ વડોદરા શહેરમાં જે રીતેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એક નેતા બીજા નેતાના ટાંટિયા ખેંચી રહ્યા છે, તેવામાં જો ઇન્સ્ટાગ્રામ પર તેમની એક ફેક આઈડી બનાવી દેવામાં આવે તો તાત્કાલિક જ આના માટે ગંભીર રીતે તેમને કાનૂની કાર્યવાહી જરૂર કરવી જોઈએ, કેમ કે હાલ તો જે સામગ્રી અપલોડ કરવામાં આવી છે તે તેમની પ્રચાર સામગ્રી છે, પરંતુ હોઈ શકે કે કોઈ વ્યક્તિ તેમને બદનામ કરવા માટે અશ્લીલ સામગ્રી પણ અપલોડ કરી દે અને તેમને બદનામ કરવાની કોશિશ પણ કરે। ડૉક્ટર હેમાંગ જોશીએ આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ અને જે પણ લોકો આની પાછળ છે તેની પર કાર્યવાહીની માંગ પણ કરવી જોઈએ।